ધોરણ 5 ની અંદર ત્રીજું ચેપ્ટર ઇંગ્લિશ ગ્રામરમાં છે વન એન્ડ મેની. આનું ગુજરાતી ખબર પડી જવું પડે. વન એટલે એક, એન્ડ એટલે અને મેની એટલે ઘણા. એક વસ્તુ એટલે એક વચન અને ઘણી બધી વસ્તુ એટલે બહુવચન. હવે જ્યારે પણ સાહેબ કોઈ વસ્તુ એક હોય ને ત્યારે આર્ટિકલ વપરાય, એ અને એમ. એ આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા કે સ્વરથી ચાલુ થાય તો એન આર્ટિકલ ને સ્વરથી ના ચાલુ થાય તો એ આર્ટિકલ. ભૂલી ગયા હોય તો ફરીથી પહેલું ચેપ્ટર જોઈ લેવાનું. અને એ પણ ક્યારે? વસ્તુ, પક્ષી, પ્રાણી અને માણસ. આ શબ્દ તો પાકો જ કરી લેવાનું, બધાયમાં છે. વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ. તો આપણે એની વધારે માહિતી હવે લઈએ. વન એટલે એક અને મેની એટલે ઘણા. જોજો, દરેક વસ્તુ અલગ છે. જ્યારે કોઈ વસ્તુ એક હશે ને તો એના માટે કાં તો એ આર્ટિકલ આવશે કાં તો એન આર્ટિકલ આવશે. એ આર્ટિકલ માટે સ્વર જોઈશે અને એ આર્ટિકલ માટે સ્વર નહીં જોઈએ. સ્વર નહીં જોઈએ એટલે વ્યંજન જોઈશે. એનો મતલબ એવો, તમે કોક સાહેબ એક વસ્તુ માટે એ અને એન આર્ટિકલ આવે તો ઘણી બધી વસ્તુ માટે શું આવે? ઘણી બધી વસ્તુ માટે બહુવચનના નિયમો આવે. ઘણી બધી વસ્તુ માટે શું આવે? બહુવચનના નિયમો આવે. હવે તમે કહેશો આ બહુવચન એટલે શું? તો એક વસ્તુ હોય તો એ એક વચન કહેવાય અને ઘણી બધી વસ્તુ હોય તો એને બહુવચન કહેવાય. તમે તો પાછા છોકરાઓ ને, હે સાહેબ ઘણી બધી વસ્તુ એટલે? ઘણી બધી વસ્તુ એટલે એકથી વધારે, પછી 2 હોય, 3 હોય, 4 હોય કે ગમે તેટલી હોય, એના માટે બહુવચન આવે. એક વચન માટે એ અને એન આવે એ આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છે. પણ બહુવચન માટે બહુવચનના નિયમો આવે એ હવે આપણે શીખવાનું છે. પણ નાનું ધોરણ છે એટલે હું તમને એક વચન ને બહુવચનની પહેલા વ્યાખ્યા કરાવી દઉં કે એક વચન એટલે શું અને બહુવચન એટલે શું. સાંભળજો. આ એક વચન, આ બહુવચન. વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ. મેં તમને કીધું તો આ શબ્દ યાદ રાખજો. વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ. કોઈ પણ વ્યાખ્યા હોય ને, વ્યાખ્યા એટલે ડેફિનેશન, એને ગોખવાની ના હોય ને સમજીને પાકી કરવાની. તમને એ ખબર પડી ગઈ એક હોય તો એક વચન, એકથી વધારે હોય તો બહુવચન. હવે એમાં જોડવાનું. જો હું જોડું છું, જ્યારે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક હોય તો તેને એક વચન કહેવાય. અને જ્યારે વસ્તુ, પક્ષી, પ્રાણી કે માણસ એકથી વધારે હોય, એવું નહીં બોલવાનું બહુ હોય અથવા ઘણા બધા હોય, એકથી વધારે હોય ત્યારે તેનો સમાવેશ બહુવચનમાં થાય. ફરીથી હું તમને કહું છું કે એક એટલે એક વચન ને એકથી વધારે એટલે બહુવચન. એકના વિશે આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા કે એક વસ્તુ હોય તો એ ક્યારે વપરાય ને એન ક્યારે વપરાય. પણ બહુવચન માટે તમારે બહુવચનના નિયમો શીખવા પડશે. તો ચાલો ત્યારે આપણે હવે શીખીશું બહુવચનના નિયમો.
હવે આપણે શીખવાના છે બહુવચનના નિયમો. પહેલો જ નિયમ સૌથી સરસ છે. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ, ઓ આવે ત્યારે તેની પાછળ ઈએસ આવે. જ્યારે પણ કોઈ સ્પેલિંગ હોય ને એની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો આપણે તેની પાછળ શું લગાવવું પડે? ઈએસ લગાડવો પડે. ચાલો હવે એના માટેના આપણે એક્ઝામ્પલ જોઈ લઈશું. અહીંયા એક હોય કેરી તો આપણે લખીશું એ મેંગો, પણ ઘણી બધી હોય તો મેંગોસ થઈ જાય. પાછળ ઓ છે. નિયમ એમ કે છે કે જ્યારે સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, એસએસ, સીએચ, એક્સ કે ઓ હોય, જો આ રહ્યો ઓ આની અંદર છે, તો એનું પ્લ્યુરલ કરવા માટે શું કરવાનું? એનું પ્લ્યુરલ એટલે કે બહુવચન કરવા માટે એ આર્ટિકલ લખવાનો નહીં અને ઓની પાછળ ઈએસ લગાડી દેવાનું. એવો જ અહીંયા બીજો સ્પેલિંગ આપ્યો છે બેન્ચ. એ બેન્ચ, જો એક હોય તો એ આર્ટિકલ આવે, પણ હવે ઘણી બધી હોય તો થઈ જશે બેન્ચીસ. પણ બેન્ચીસ કરવામાં એ આર્ટિકલ નીકળી જશે અને પાછળ જુઓ સીએચ છે, અને જ્યારે પાછળ સીએચ હોય ને તો આપણે શું લગાડવાનો? ઈએસ. તો અહીંયા લગાશે BENCHES. તમે ધ્યાન રાખજો, છેલ્લે હું આ તમને બધું પૂછીશ. પછી જેવો એક સ્પેલિંગ છે ડીશ. એ ડીશ. ડીશમાં તમે જુઓ પાછળ એસએચ છે, અને હમણાં જ આપણે પહેલો નિયમ જોયો, જે સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, એસએસ, સીએચ, એક્સ, ઓ, જો આવ્યો એસએચ અને એસએચ હોય તો પાછળ ઈએસ લાગશે, આર્ટિકલ નીકળી જશે, ડીઆઈ એસએચ અને પાછળ લાગશે ઈએસ. તમે જુઓ છો અહીંયા પાછળ ઓ છે, આપેલું છે, સીએચ છે, આપેલો છે, એસએચ છે, આપેલો છે, એટલે આપણે આર્ટિકલ કાઢીને પાછળ ઈએસ લગાડ્યું છે. બીજો આપણે જોઈશું એક સ્પેલિંગ, એ ક્લાસ. ક્લાસમાં જો પાછળ ડબલ એસ આવ્યો, અને નિયમમાં અહીં લખેલું છે ડબલ એસ આવે તો પાછળ શું લગાડવાનું? ઈએસ. તો પાછળ આપણે લગાડીશું ઈએસ. થઈ ગયું ક્લાસીસ. અને બહુવચન કરો એટલે એ આર્ટિકલ નીકળી જશે. હવે આપણે એક બીજો સ્પેલિંગ આની અંદર લઈશું, એ બોક્સ. બોક્સમાં તમે જુઓ પાછળ એક્સ આવે છે, અને પાછળ એક્સ આવે છે તો નિયમ એમ કે છે પાછળ એક્સ આવે તો આપણે શું કરી દેવાનું? પાછળ ઈએસ લગાડવાનું. તો આવા દરેક પ્રકારના સ્પેલિંગો આપણે અહીંયા જોયા. જે સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે ત્યારે આપણે તેની પાછળ ઈએસ લગાડવાનું છે. આ નિયમ પહેલો છે, બધા યાદ કરી લેશે. બીજો નિયમ, જે સ્પેલિંગની પાછળ એફ કે એફી હોય તો તેને નીકાળીને VES લાગે છે. જે સ્પેલિંગની પાછળ એફ હોય અથવા એફી હોય તો એને કાઢીને શું લગાડવાનું છે?
VES લગાડવાનું છે. તો એના માટેના આપણે સ્પેલિંગ લઈશું એ લીફ. લીફ એટલે પાંદડું. પછી આપણે લઈશું એ લોફ. LOAF લોફ. પછી આપણે અહીંયા લઈશું એ વાઇફ. વાઇફ એટલે પત્ની. પછી આપણે અહીંયા લઈશું એ લાઈફ. લાઈફ એટલે જીવન. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પાછળ એફ છે એનું પ્લ્યુરલ બનાવતા, પ્લ્યુરલ એટલે બહુવચન, એનું બહુવચન બનાવતા એફ નીકળી જાય, આર્ટિકલ તો નીકળી જ જાય. તો બાકી શું રહ્યું? LEA અને એફ નીકાળીને શું લગાવવાનું? VES. અહીંયા પણ એવું થશે. જો તમે અહીંયા આર્ટિકલ નીકળી જશે અને એફ પણ નીકળી જશે અને પાછળ આવી જશે એફ કાઢીને VES. અહીંયા પણ તમે જુઓ પાછળ એફઈ છે તો એફઈ નીકળી જશે, આર્ટિકલ પણ નીકળી જશે અને પાછળ આવી જશે VES. એવી જ રીતે લાઈફમાં પણ એવું થશે, આર્ટિકલ નીકળી જશે, એફઈ નીકળી જશે અને પાછળ આવી જશે VES. તો આ છે બીજો નિયમ કે જે સ્પેલિંગની પાછળ એફ કે એફઈ હોય તો તેને નીકાળીને VES પ્રત્યય લાગે. હવે આવે છે ત્રીજો નિયમ. નિયમ નંબર 3 અને નિયમ નંબર 4 બે ભેગા ચાલશે, ધ્યાન રાખજો. અહીંયા પણ આવે કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય હોય, અહીંયા પણ એવું આવશે કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય હોય પરંતુ તેની આગળ સ્વર હોય. અહીંયા એવું આવશે પરંતુ તેની આગળ વ્યંજન હોય તો માત્ર, અહીંયા પણ આવશે તો માત્ર એસ લાગે છે. તો માત્ર વાય કાઢીને IES લાગે છે. તમે જુઓ, તમને ખ્યાલ આવે ને? વાયના બે નિયમ એટલે મેં સામે લખ્યા છે. સ્વર એટલે તમને ખબર હોવી જોઈએ AEIOU, અને વ્યંજન એટલે ખબર હોવી જોઈએ AEIOU સિવાયના. જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય હોય પરંતુ તેની આગળ સ્વર હોય તો માત્ર એસ જ લાગે. જેમ કે આપણે એવો એક સ્પેલિંગ લઈશું કે વાય હોય પણ આગળ સ્વર હોય, તો જુઓ એ બોય. વાયની આગળ સ્વર છે કે નહીં? અને સ્વર હોય ને એટલે માત્ર એની પાછળ એસ જ લાગશે. આર્ટિકલ તો નીકળી જ જાય તો તમને ખબર જ છે. પરંતુ એની જગ્યાએ અહીંયા એવું લખ્યું હોય એ બેબી, તો અહીંયા વાય છે પણ વાયની આગળ સ્વર નથી. જુઓ, સ્વર છે AEIOU, એમાં બી નથી આવતો. એનો મતલબ એ વ્યંજન છે. તો એનું બહુવચન કરવા માટે વાય નીકળી જાય અને IES લાગશે. આ થઈ ગયું બહુવચન. એવું જ સાહેબ બીજું અહીંયા આપણે ઉદાહરણ લઈશું એ ડે. એક વસ્તુ સમજી જાઓ, બહુવચન બનાવતા આર્ટિકલ તો નીકળી જ જાય છે. અહીંયા વાયની આગળ જુઓ સ્વર છે અને સ્વર હોય ને તો માત્ર શું લાગશે? એસ લાગશે. સ્વર હોય તો માત્ર એસ લાગશે. અહીંયા જુઓ એ લેડી,
વાયની આગળ વ્યંજન છે અને વાયની આગળ વ્યંજન હોય ને તો માત્ર વાય નીકળી જાય અને શું લાગે? IES. હજી એક તમને એક્ઝામ્પલ હું આપું છું. આની અંદર એ ડોંકી, એ ડોંકી, જુઓ વાયની આગળ સ્વર છે એટલે એમાં માત્ર ને માત્ર પાછળ એસ જ લાગશે. પણ અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ તો એ સિટી, વાયની આગળ વ્યંજન છે તો એમાં વાય નીકળી જશે અને IES આવશે. તો મિત્રો આપણે 3 નિયમો શીખ્યા. પહેલો નિયમ આપણે કયો શીખ્યા એ જોઈ લઈશું કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ SSSSCHXKO આવે તો તેની પાછળ ES પ્રત્યય લાગે. પછી બીજો નિયમ આપણે અહીંયા શીખ્યા કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ F કે FE હોય તો તેને નીકાળીને VES પ્રત્યય લાગે. અને ત્રીજો નિયમ ને ચોથો નિયમ આપણે એ શીખ્યા છીએ કે જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય હોય પણ વાયની આગળ સ્વર હોય તો માત્ર એસ જ લાગે. પણ જ્યારે કોઈ સ્પેલિંગની પાછળ વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ થઈ જાય અને ES લાગશે. પહેલા ભાગમાં આપણે આ 4 નિયમો રાખીએ, બાકીના નિયમો અને એક્સરસાઇઝ આપણે બીજા ભાગમાં રાખીશું. બાય.